ડેસર દૂધ મંડળી વિવાદમાં નવા પડાવે પ્રવેશ્યો છે ત્યારે જૂના સેવાલિયાના જાગૃત નાગરિક દ્વારા દૂધમાં પાણી ભેળવવાના આક્ષેપ સાથે કરવામાં આવી છે લેખિતમાં રજૂઆત, જ્યાં રાજદીપસિંહ અને રાજેશ પટેલ વચ્ચે ખુલ્લો મુદ્દો બની ગયો છે। એવું તો એમના આટલા 10 વર્ષમાં આ ધંધા કર્યા છે। મારા સમર્થન નહીં, હું ખુલ્લા મારા ઘરના પૈસા ખર્ચીને બી આ વખતે એને ઘેર મોકલવાના હા, એ તો આવા દો, રિઝલ્ટ આવા દો એટલે ખબર પડશે, ત્યારે આપણે કરીશું। હા, વધારે લાવશે, એમને બહુ સારા કામ કર્યા છે એટલે વધારે આવશે। ગામની ડેરીમાં પોતાના ત્યાં સારો વહીવટ કર્યો હોય તો 2 કેન દૂધ વેતપુરની ડેરીમાં થાય છે, સામે પ્રાઇવેટ ડેરીમાં 10-10 કેન દૂધ થાય છે। એ શું બતાવે છે કે જો સારો વહીવટ કર્યો હોય એમને તો ગામમાં કેમ એમને 12 કેન ના થાય દૂધ? ઓછામાં ઓછી 13-14 કરી, હમણાં ચૂંટણીમાં એક ચાલુ કરી, હિંમતપુરામાં ચાલુ કરી, એમાં બી એમને ડેરીએ કોમ્પ્યુટરાઇઝ ભેંસો આપી છે એમને। એમની પગાર સ્લીપો મંગાવશો ને તમે તો એક સરકાર 6-6 હજારની સ્લીપો આવશે કે પગાર એમને 6-6 હજાર રૂપિયા જ મળે છે, એટલે ભેંસ એમની 6 હજારનું દૂધ આપે એટલે તરત બંધ થઈ જાય છે દૂધ આપતી। રાજુભાઈ, તમે અત્યારે અહીંયા હાજર છો, કેતનભાઈ હાજર નથી। હવે એક આક્ષેપ એવો પણ છે કે આખા તાલુકામાં રેતી ખનનમાં કેતનભાઈનો હાથ છે, તમારે કઈ એ બાબતે કેવું છે? રેતી ખનન એવી વસ્તુ છે કે એના માટે આખું ભૂસ્તર ખાતું છે જ, બરાબર છે। તો ભૂસ્તર ખાતું, ખાણ ખનીજ ખાતું અવારનવાર રેડો કરતું હોય છે, તો એમના ધ્યાનમાં હોય, જેમ એ સુપરવાઇઝર ડેરીના હોય છે એમને જેમ ધ્યાન આપે છે કે ભાઈ આ ડેરીનું આ નડશે એવા ઉમેદવારોને ડેરી બંધ કરો છો, તો ખાણ ખનીજ ન છે કે ભાઈ એને આવક મળે છે, ચોરીનું ડમ્પર એક પકડે તો આજે 2.5-3 લાખ રૂપિયા દંડ